હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આજે અમે લોકો આવ્યા છે અમદાવાદમાં લાયક ના લાયકનું પ્રમોશન માટે. તો બસ પહોંચી ગયા છે અમદાવાદ અને હમણાં થોડી વારમાં મળીશું. આજે તો મયંકા પણ છે તો એને પણ મળવાનું થશે, તો એને પણ મળીશું. હિતેન સર આઈ થિંક નથી ને, તો હિતેન સર આજે નહીં હોય, હિતુ સર છે, તો કથા મેડમ છે, આરતી મેડમ છે, મયંકાબેન છે, સુનિલ સર છે, અમારા પ્રોડ્યુસર છે, આજે ડિરેક્ટર પણ છે. તો સીધા વેન્યુ પર જ પહોંચીએ છીએ. કાલે બરોડામાં હતું તો મતલબ રાત્રે બરોડા જ રોકાઈ ગઈ હતી. અત્યારે આવી છું તો હવે 2 દિવસ અમદાવાદમાં જ રહીશ, અમદાવાદમાં જ ધમાલ કરીશું. 2-3 દિવસ જે પણ છે અપડેટ આપતી રહીશ તમને લોકોને, ક્યાં શું કરી રહ્યા છે. બસ પહોંચી ગયા છે તો પહોંચીએ આપણે. ઇન્ટરવ્યૂઝ ચાલુ થાય, પોડકાસ્ટ ચાલુ થાય તો કામ ચાલુ કરીએ. રેડી થઈ ગઈ છું, આવી રેડી થઈ છું, જુઓ તમે મને. ઓકે, તો મળીએ થોડી વારમાં. પટેલ અને જે એમના ફાધર લંડનમાં રહે છે, એ લોકોએ આ બધી ઘટનાઓ ઘણી બધી થતી જોઈ છે લંડનની અંદર, જ્યારે લોકોને આપણો દેશ છોડીને ત્યાં સેટલ કરી લેવું હોય છે અને બધું. તો એ કઈ પરિસ્થિતિમાં થતા હોય છે એની અંદર આખું હ્યુમર એડ કરી દીધું છે અને કોમેડી પ્લોટ બનાવીને લાયક નાલાયક નામની ફિલ્મ અમે લોકોએ કરી. જેમાં મજાની વાત એ છે કે લાયક નાલાયક કોણ છે એ પબ્લિક ગોથા ખાશે, કારણ કે હું ને હિતેન કુમાર જ્યારે સાથે વશ કરતા હોઈએ ત્યારે એમની નાલાયકી બધાએ જોઈ લીધી છે. હવે આ પિક્ચરની અંદર એકચ્યુઅલી કોણ લાયક છે ને કોણ નાલાયક છે એ ઓડિયન્સને અમે લોકો જજ કરવા દઈશું અને બહુ જ મજા આવશે. જે અહીંયા નથી એટલે બિલકુલ છે. એટલે કે એવું કહી શકાય કે અત્યારે જે હાજર નથી તેમને અત્યારે નાલાયક તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ આપણે ફિલ્મ જોઈને નક્કી કરીશું કે આ ફિલ્મના કોણ લાયક છે ને કોણ નાલાયક છે. હવે કથા આપની પાસે આવવા માંગે છે પ્રકારે આખી આ ફિલ્મ છે, દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે એ ફિલ્મનું ટાઇટલ જ બતાવ્યું છે. હવે આ ફિલ્મને લઈને સ્ક્રિપ્ટ જ્યારે આવે છે અને પછી ઓફકોર્સ સ્ક્રિપ્ટ સાંભળી અને કહેવાય ને કે પહેલાંનો દોર હતો જ્યારે બધા ગીતો હતા જેમાં ગાવા માંગીશ. હવે જે પ્રકારે આ ફિલ્મ બની રહી છે, મંગુ તરીકે તમને અનેકો લોકો ઓળખે છે, ખૂબ મોટો ચાહક વર્ગ આપનો છે. હવે જે પ્રકારે આ ફિલ્મના કામ કરવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો ઉત્સાહ છે અને લોકોને શું નવું આવશે? અત્યારે તમે જે રીતે મને જોઈ રહ્યા છો તો આ જ નવું છે. કેમ કે તમે સાડીમાં અને ડ્રેસમાં અને એમાં જ મને મંગુ તરીકે જોયું છે. તો હવે હું મંગુ નહીં પણ ગ્રીવા તરીકે એક નવા અવતારમાં હું તમને લોકોને જોવા મળીશ. આખી મૂવી કોમેડી છે પણ મેં એક લાઈન પણ કોમેડી નથી કરી, એટલે એકદમ જ અલગ પ્રકારની ગ્રીવા તમને આ પિક્ચરમાં જોવા મળશે. ઓકે, એટલે કે હવે મંગુ તરીકે તો બહુ બધી એ લોકચાહના છે તે મેળવી લીધી, પરંતુ હવે ગ્રીવા તરીકે એ પાત્ર છે તે ઉભરી આવશે ને લોકોમાં એ જોવા મળશે. હવે મેં કે આપની પાસે આવવા માંગીશ, આખી આ ફિલ્મની સ્ટોરી જે પ્રકારે કહી શકાય, ટ્રેલર અમે અત્યાર સુધી જોયું છે, પરંતુ આ ફિલ્મ દર્શકોને કેવી રીતે થિયેટર સુધી પહોંચાડશે? Me and my popu. મેં અને મારા પોપુ બધાને થિયેટરમાં લઈ જશું, ઓકે, બિકોઝ વી આર વેરી લાઈવ. સો ધ મિનિટ અમારું અપેરન્સ થાય, આઈ વિલ ટોક અબાઉટ માય કપલ ઓનલી. અમારું અપેરન્સ થાય એટલે અમે કોમેડી કરશું. દેટ્સ ઇટ. આઈ એમ મિસિંગ માય પોપુ. હમણાં જ કોમેડી થશે. પોપુ કોણ છે એ તો કહો. પોપુ શું છે? સુનિલ વિશ્રાની છે. સુનિલ સર ઇઝ માય પોપુ. સો તમે હસો છો, દેટ ઇઝ હાઉ પીપલ વિલ ગો થિયેટરમાં, એવી રીતે. એન્ડ ઇટ્સ અમેઝિંગ કોમેડી એન્ડ વેરી લેવિશ મૂવી. તો બધાને બહુ જ ગમશે એન્ડ આઈ એમ શ્યોર કે યુ વોન્ટ ટુ ગેટ લોટ ઓફ લવ આમ પિક્ચરમાં. એટલે કે લોકોને કંઈક અલગ મળવાનું છે, લોકો ચોક્કસથી થિયેટરમાં પહોંચશે તો એ લોકોના એ ચહેરા પર સ્મિત છે તે જોવા મળશે. હિતુ સર, હવે બીજો પ્રશ્ન એ કરવો છે કે મોટાભાગની ફિલ્મો આપણે ગુજરાતીમાં જોતા હોઈએ છીએ, પરંતુ હવે આ ગુજરાતી ફિલ્મોનું આખું જે કહેવાય ને કે રૂપ બદલાઈ ચૂક્યું છે. હવે કોમેડી જોવા મળે, દરેક જણ, એટલે એમણે જે પોપુ કહેતા હતા સુનિલ વિશ્રાની, ઓકે, એમની સાથે આ સુપર મોડલ અમે લોકોએ મયંકા પટેલ લીધી છે. એટલે તમે વિચારો, એવી રીતે શેખર શુક્લા ઓલ્સો હેઝ અ ગર્લ વિથ હિમ. એવરી કેરેક્ટર હેઝ અ હિરોઈન. એટલે ગ્લેમર પણ ભરપૂર માત્રામાં, પણ
ગ્લેમર એટલે એવું નહીં કે તમે ફેમિલી સાથે ના જઈ શકો. પરંતુ એ તેમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ એ ખૂબ જ જબરદસ્ત હોય છે. એવું એક પાત્ર કયું? મારા ઓલમોસ્ટ બધા સીન્સ હિતુ સર જોડે જે ફોરેનર્સ હોય છે, લંડનના રહેવાસીઓ હોય, એ લોકો જોઈને હું કહેતા હતા કે અરે કોઈ બોલિવૂડ ફિલ્મનું શૂટ થઈ રહ્યું છે. અને ત્યાં એમને અમે સમજાવતા કે ના, આ એક રિજનલ લેંગ્વેજ છે, આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. તો એ બહુ જ એક પ્રાઉડ મોમેન્ટ હતું બધા ગુજરાતીઓ માટે કે આવું કહેવા મળ્યું અને એ લોકોએ સ્વીકાર્યું. બિલકુલ એટલે કે આ ખૂબ જ એક ગર્વની વાત કહેવાય. હવે આપની પાસે આવવાનું જે પ્રકારે આખી ફિલ્મ બની છે અને હવે જ્યારે પણ દર્શકો થિયેટર સુધી પહોંચશે, આ ફિલ્મ નિહાળશે, એક અલગ અંદાજ આપનો જોવા મળવાનો છે. પરંતુ આ ફિલ્મને લઈને આપનો એ અનુભવ કેવો રહ્યો? બહુ જ સરસ, કેમ કે આટલા બધા આર્ટિસ્ટ આમાં છે. હું તો ઓડિયન્સને એ જ કહીશ કે તમે અલગ અલગ પિક્ચરો જોવા જાઓ છો, તમને અડધી ઇન્ડસ્ટ્રી આ પિક્ચરમાં જોવા મળી જશે. કેમ કે એટલા બધા આર્ટિસ્ટ છે, તમે કન્ફ્યુઝ થઈ જશો કે કોને જોઈએ અને કોને ના જોઈએ. તો તમે લોકો પ્લીઝ જાઓ અને જુઓ. બહુ જ સરસ મૂવી બનાવી છે અને બહુ જ ધમાલ આવશે, બહુ જ મસ્તી છે, બહુ જ અમે લોકોએ પણ બહુ પર્સનલી પણ એટલી ધમાલ ને મસ્તી કરી છે. બિલકુલ મેમ, કે હવે જે પ્રકારે આપને આ ફિલ્મમાં જે પણ પાત્ર આપવામાં આવ્યું છે એ પાત્રમાં ઢળવા માટે કોઈ ખાસ તૈયારી કરવી પડી હતી કે બસ હાઈટ એમને No, વધારે baby, I inbuilt. But yes, the minute સરે મને જોયું હતું તો સરે મને કીધું કે યસ, મને મયંકા જોઈએ છે આ મૂવી માટે. એન્ડ ત્યાં સુધી આઈ વોઝ નોટ નોઈંગ કે આટલા મોટા સ્ટાર કાસ્ટ મૂવી છે. એન્ડ ધ મિનિટ આઈ સો દેમ, આઈ એમ લાઈક ઓ માય ગોડ, આ લોકો મને એક્સેપ્ટ કરશે. બિકોઝ ધીસ ઇઝ માય ફર્સ્ટ ડેબ્યુ ગુજરાતી મૂવી. બસ તમારું સ્વાગત કરું છું. ગુજરાતી થઈને ગર્વ ના કરે એને કહેવાય ખલનાયક. ગુજરાતી થઈને ગર્વ ના કરે એને કહેવાય ખલનાયક. અને થિયેટરમાં ધૂમ મચાવશે ફિલ્મ લાયક મિત્રો. વાત એ છે, વાહ, મજા આવી ગઈ તો જોર. શું પ્રાસ બેઠો છે ને બહુ. એટલે મિત્રો એમ કહેવાય ને કે એક્શન, ડ્રામા અને કોમેડીથી ભરપૂર એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે લાયક ના લાયક. અને આ સરસ મજાની ફિલ્મની જે સ્ટારકાસ્ટ છે, ધુરંધર સ્ટારકાસ્ટ છે, અત્યારે સંદેશ ડિજિટલના સ્ટુડિયોમાં હાજર છે. સ્વાગત છે હિતુ કનોડિયા, કથા પટેલ, ગ્રીવા કંસારા, મયંકા પટેલ. હિતુભાઈ, એક ખાનગી સવાલ પૂછો. બોલો ને. કોઈને ખબર ના પડે એવી કોણ રીતે છે લાયક, પૂછી લો. કોણ છે ના લાયક? જો તમે મને હિન્ટ આપી શકો હા. તો મારે એ જાણવું છે કે તમે જે પ્રમાણે વર્ષમાં ડરાવ્યા છે હા. એવી રીતે આમાં પેટ પકડીને હસાવવાના છો. હા, એટલે એટલો બધો સ્ટ્રેસ અમે લોકોએ દુનિયાને આપી દીધો વર્ષથી જી. અને વર્ષ લેવલ 2 થી કે હવે અમે લોકો, હું ને હિતેનલાલ વિચારતા હતા યાર આ લોકોને બહુ પબ્લિકને હેરાન કર્યા આપણે નહીં. ઇમોશનલ રોલર કોસ્ટર રાઈડ એવું હતું કે જેમાં એ લોકો રોયા કરે, ડર્યા કરે, એવું બધું થયું. તો હવે શું કરીએ? સો એઝ સુન એઝ આ ઓપોર્ચ્યુનિટી આ ફિલ્મના સબ્જેક્ટની અમને આવી તો અમે બંને ઉછળી પડ્યા. અમે કીધું કે નહીં યાર, એ તો કરના હી હે. મસ્તી, ધમાલ, રિલેક્સ, એન્જોય ને લંડન જઈને મજા કરો. અને ઓફકોર્સ there are 15 beautiful females also in this film. જે ગ્લેમર કોટેડ પણ છે, કોમેડી ભરપૂર છે. ઓજસ રાવલ છે, શેખર શુક્લા છે, સુનિલ મિશ્રાની છે, એટલા બધા લોકો છે જે ભરપૂર હસાવશે. એટલે મારે ને હિતેનલાલને મજા આવી ગઈ. અને મારે એ પણ જાણવું છે કે લંડન જેવા સુંદર લોકેશનમાં એટલું અદ્ભુત શૂટિંગ થયું છે, કારણ કે ટ્રેલર જોઈને મને તો મજા આવી ગઈ. તમારો અનુભવ કેવો રહ્યો? એક તો જ્યાં કેમેરો મૂકો ત્યાં બ્યુટીફુલ જ દેખાય. લંડનનું એક એક લોકેશન કેટલું સુંદર હોય છે. એનું આકાશ, એની સ્કાય કેવું અલગ પ્રકારનું ત્યાં તમને આમ ફિલિંગ આવે. એટલે એ સુંદર લોકેશનની અંદર આવા સુંદર આર્ટિસ્ટો સાથે એક સુંદર મજાનો કોન્સેપ્ટ સાથે, એટલે અમને લોકોને શું, એક તો બીજું શું, અહીંયા શૂટિંગ કરતા હોઈએ છીએ ને ગુજરાતમાં કે ભારતમાં, ત્યારે બીજે બધી ચંચુપાતો બહુ હોય છે. બધી મિટિંગો ચાલતી હોય, બીજા પ્રોડ્યુસરો, બીજી સ્ક્રિપ્ટ્સ, બીજું આ તે બધું ચાલતું હોય છે. આ તો વન્સ યુ ગો ધેર ઇટ્સ લાઈક અ હોલિડે ફિલિંગ. અને એની સાથે સાથે કામ પછી જો મિત્રો જેવા કલાકારો સાથે હોય એટલે પછી કામ સુંદર જ થાય. બિલકુલ સાચી વાત છે. મિત્રો જેવા કલાકારો સાથે હોય એટલે કામ સુંદર જ થવાનું છે. હવે આપણે સવાલ પૂછવો છે કથા પટેલને. કથા પટેલ, તમારી આ ફિલ્મમાં જે કલાકારી દેખાવાની છે, તો એવી કઈ કલાકારી દેખાશે કે તમારા ચાહકો જે છે એ થિયેટર સુધી ખેંચાઈને આવી? કથા પટેલે વાત કરી કે ધમાલ જોવાની દર્શકોને ખૂબ જ મજા આવવાની છે. એટલે હવે ગરવી ગુજરાતની ગ્રીવા કંસારાને સવાલ પૂછીએ. ગ્રીવા, તમને જોયા ટ્રેલરમાં ખૂબ મજા આવી રહી છે અને મારે એ પૂછવું છે કે જે ઓડિયન્સ થિયેટરમાં પોપકોર્ન લઈને બેસવાની છે અને જે આશા સાથે આવવાની છે એમને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ મળવાનું છે?
જોરદાર. જેમ પોપકોર્ન ઉછળતા હોય છે ને એમ પબ્લિક પણ ઉછળવાની છે. કેમ કે કીધું ને સરે કે એમને બહુ જ બીવડાવી દીધા છે અને જેટલા બીવડાયા છે ને એના કરતાં પણ વધારે એ લોકો હસાવવાના છે અને અમારી મૂવી હસાવવાની છે તમને. તો પ્લીઝ જોવા જાઓ અને હસો અને પોપકોર્નની જેમ ઉછળો. એટલે મંગુને તો મંગુની રીતે જોઈ, હવે આ રીતે જોવા મળશે લોકોને. હવે એમ કહી શકાય કે એક નવા અવતારમાં એક નવી સ્ટારકાસ્ટ એક નવા પ્લોટ સાથે આવી રહી છે અને મારો અંતિમ સવાલ જે છે મયંકા પટેલને. મયંકામાં એ જાણવું છે કે જેમ સરે વાત કરી કે આટલા બધી સ્ટારકાસ્ટ અને મિત્ર જેવા કલાકારો જ્યારે આવા સરસ મજાના લોકેશન પર હોય તો નવી નવી યાદો તાજા થતી હોય છે અને નવી નવી યાદો બનતી હોય છે. લંડનમાં તમને અને અથવા તો પછી સ્ટારકાસ્ટ સાથે કામ કરીને તમારો એવો કોઈ અનુભવ જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હો? એક તો મને મારો પ્રેમ મળી ગયો છે સુનિલ વિશ્રામી, એન્ડ એ મારો પોપુ છે મૂવીમાં એન્ડ અમેઝિંગ કો એક્ટર. આખી મૂવીમાં અમે બસ ઊભા રહીશું એટલે હસો, બધાને હસો. એમની હાઈટ કેટલી છે સુनील विश्रामी? देखो प्यार अंधा होता है. आप फिर भी जरा प्यार कंधा, अंधा होता लेकिन वो कंधा से नीचे है उसका. मैं नीचे देखूंगी सर, वो मुझे गर्व से देखते हैं. हाँ. So એટલે અમે જસ્ટ આમ ઊભા રહીએ ને એટલે બધા હસી જશે પોપકોર્ન જેમ ટક 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 ટક. ચોક્કસ, એટલે બધા હસવાના છે પોપકોર્ન જેમ ટક ટક ટક. જે મયંકા પટેલે કીધું ને ટૂંકમાં વાત એ છે કે કામ કરતા કળતર ચડે અને શરીરને થાય સજા. કીધું ભાઈ, હા. કામ કરતા કળતર ચડે અને શરીરને થાય સજા. વાહ. સુભાષ કવિ સાચું ભણે, ફિલ્મ જોવામાં મજા. Yeah, તમે તારીખે કહી દો. એટલે હવે જ્યારે વાત કરી દીધી છે કે તારીખ કેવી પડશે, હા. એટલે બધા જ કામકાજ મૂકીને તમારા વાલા સાથે, તમારા મિત્રો સાથે, પરિવાર સાથે જવાનું છે 24 જુલાઈ 2026 તમારા નજીકના સિનેમા ઘરોમાં આવી રહી છે ફિલ્મ લાયક. અને હા, દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે. Nice. હા. ઇન્ડિવિજ્યુઅલ વિડિયો કોણ લેવાનું છે? ઇન્ડિવિજ્યુઅલ અત્યારે લેવડાવી દઈએ અત્યારે. સર થોડું જણાવો. આવી ગયો. ઓકે. માઈક થોડું પર આવ્યું. હા. રોલિંગ સર. હાય, હેલો, નમસ્કાર. હું છું હિતુ કનોડિયા. તમે લોકોએ હિતુ કનોડિયા અને હિતેન કુમારને એકદમ સ્ટ્રેસફુલ, એકદમ ટેન્શનવાળી થ્રિલર ફિલ્મોમાં તો જોયા, વર્ષ હોય કે બસ લેવલ 2 હોય. અમે લોકોએ વિચાર્યું કે હવે કેમ નહીં આપણે ઓડિયન્સને પણ મજા કરાવીએ, એકદમ હળવી મૂળ જેવી કોમેડી ધમાલ બ્રેનલેસ ફિલ્મ કે જેમાં તમે લોકો બીજું ઘરે મૂકીને જોઈ શકો એવી ફિલ્મ આ લોકો 24 જુલાઈએ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. 23 કલાકારોનો કાફલો, 7 કરોડ જેવા મોટા બજેટમાં બનેલી લંડનની અંદર અમે લોકોએ શૂટ કરેલી એવી ફિલ્મ લાયક નાલાયક. ચોક્કસ જોજો અને તમને દેશ અને દુનિયાના તમામ સમાચારો જોવા હોય તો એના માટે જોજો સંદેશ ડિજિટલ. નમસ્કાર, હું છું કથા પટેલ અને અમારી ફિલ્મ આવી રહી છે લાયક નાલાયક 24મી તારીખે તમારા નજીકના સિનેમા ઘરોમાં. આપણે ગુજરાતી છે, ગુજરાતી ભાષા જોડે એક અલગ લાગણી સંકળાયેલી હોય છે. આટલી મોટી ફિલ્મ 7.5 કરોડની ઓલમોસ્ટ આ ફિલ્મ છે જે લંડનમાં શૂટ થઈ છે 95% અને એમાં ખૂબ સરસ મજાના સોંગ્સ છે, સારા એવા કલાકારો છે. એટલે તમારી જવાબદારી છે ખાલી થિયેટર સુધી આવો, બાકી એન્ટરટેનમેન્ટ આપવાની જવાબદારી અમારી. તો ચોક્કસથી આવજો અને દુનિયા અને દેશના સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ. આમ સો બધા મજામાં છો ને? અલે ઓળખાણ પડી, હું ગ્રીવા કંસારા એટલે કે તમાર બધાની મંગુ. અને હવે સર અમારી પિક્ચર આવવાની છે 24 તારીખે, તો જોવા જજો બધા. લાયક નાલાયક. એમાં આવું બધું નહીં મતલબ હું આવું પેલું સાડી ને એવું બધું પહેરું ને, એમાં તો આવું બધું પહેર્યું છે વેસ્ટર્ન. મતલબ તમને એકદમ અલગ પ્રકારની મંગુ જોવા મળવાની છે. તમારે જોવી હોય ને તો જલ્દીથી બધી ટિકિટો બુક કરાવી લો, ચમકશે મળવાની નહીં. અને તમારે છે ને દેશ દુનિયાની આ બધી ખબરો જોવી હોય ને તો જોડાયેલા રહો સંદેશ ડિજિટલ પર, હો ને? હેડો. થોડા ઉપર માઈક. બસ. રોલિંગ. દેશ વિદેશ જોતા રહો. જોતા રહો. Okay. You can say it in English. I can? Yeah, it's okay. it's okay. Yeah, okay. For the
for the country and world news, please keep on watching Sandesh Digital. That's it. For all the મારો છે ડિજિટલ પ્લેટફોર્મ છે અહીંયા કોઈ જ લોડ નથી. હા કેબલ દેખાશે હા, એટલે એ જ પૂછતી હતી. એટલે બેક સાઈડથી લઈ લેશો તમે આવી ખાલી જે કેબલ છે એ તમારા ક્લોઝ નહીં થાય છે હજી 5 મિનિટ છે હજી સ્ટીલ 2 મિનિટ હા આવી ગયું લાઈવ છે ના લાઈવ નથી હા એકચ્યુઅલી વચ્ચે એક 2 મિનિટના ન્યૂઝ નો કેપ્સ્યુલ લખ્યું છે પછી સ્ટાર્ટ કરીએ તો આપણે કન્ટિન્યુટી અંદર હું મયંકા નથી અને ચેર બદલવામાં કોઈ હવે થઈ problem ગયું નથી. થઈ ગયું બસ હવે આજ રાખજો મને ચેરનો કોઈ શોખ જ નથી. ચાલો નામથી છે સુનામી આવશે થિયેટર્સમાં ખડખડાટ હાસ્યની છોડો હિલોળા લેશે અને એના સુનામીમાં દર્શકો જરૂરથી તણાવવાના છે જ છે એ તો નક્કી છે કારણ કે સિનેમા સ્ક્રીન પર સુપર સિતારાઓનો આખો કાફલો મચાવવાનો છે ધમાચકડી વેલ આવી રહી છે ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક અને આ કમાલ ધમાલ ફિલ્મના સિતારાઓ અત્યારે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર હાજર છે આપણી સાથે છે ધ ગ્રેટેસ્ટ સુપરસ્ટાર ઓફ ગુજરાતી સિનેમા હિતુ કલોડિયા સાથે 3 બ્યુટીફુલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસીસ કથા પટેલ રેવા કંસારા એન્ડ મયંકા તો ચાલો તેમની પાસેથી લાયક નાલાયક આ ટાઇટલ સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છો ટાઇટલ ઘણા બધા સાંભળ્યા પણ આવું ટાઇટલ નથી સાંભળ્યું આ ટાઇટલ કેમ ઘરે મમ્મી નથી કહેતી અલ્યા તું તો નાલાયક છે અલ્યા એ જે આપણે ઘરે સાંભળ છેલ્લા ઘણા વખતથી હું ને હિતેન કુમાર લોકોને સ્ટ્રેસ ને ટેન્શન જ આપીએ છીએ વશ હોય કે વશ લેવલ 2 હોય નેશનલ એવોર્ડ લઈને આવીએ એવી આ પ્રકારની થ્રિલર ડાર્ક ફિલ્મ્સ હવે એની અંદરથી અમને લોકોને પણ થોડું રિલેક્સ થવું હતું એટલે અમે બંને મળીને ભાઈ નક્કી કર્યું કે કંઈક એવો સારો પ્રોજેક્ટ આવે કે જેમાં આમ થોડા ઇઝી ફિલ્મ હોય મસ્તી ધમાલવાળી ફિલ્મ હોય બ્રેન ઘરે મૂકીને જોવાય એવી ફિલ્મ હોય એટલે અમે લોકોએ નક્કી કર્યું કે પણ તમારા તરફથી તમારે શું કહેવું છે કે ભાઈ લાયક નાલાયકમાં એવું શું છે એવી કેવી કમાલ છે એવી કેવી ધમાલ છે અને ધમાચકડી છે કે જે દર્શકોને સીધા એન્ટરટેન કરશે તો પહેલાં તો એટલું કહું કે આ ફિલ્મ 95% લંડનમાં શૂટ થઈ છે લંડન આપણે યુટ્યુબ પર પણ જોઈ શકીએ છીએ ફરવાનું અને ઓડિયન્સને બહુ જ મજા પડશે અને ત્રીજું કે પહેલાંનો જે દોર હતો જ્યારે સોંગ્સમાં ડાન્સ અને લિપસિંગવાળા સોંગ્સ આવતા હતા એ ક્યાંક હવે ડિસઅપિયર થતું દેખાય છે હવે મોન્ટાજેસવાળા સોંગ્સ વધારે આવે છે તો આ ફિલ્મમાં મેકર્સે પ્રયત્ન કર્યો છે કે ડાન્સ લિપસિંગ મજા મસ્તી ને બધા ભાઈ કપડાં આઉટડોર લોકેશન્સ પર જઈને શૂટ કરવા એ પાછા લાવવાનો અમે ટ્રાય કર્યો છે અને ઓડિયન્સને ખૂબ મજા આવશે બધું જ જે મસાલો કહીએ એ આ ફિલ્મની અંદર જોવા મળશે બહુ જ સારી કેમ કે આટલા મોટા મોટા કલાકારો સાથે પહેલી વાર કામ કરવાનો મોકો મળતો હોય તો ફિલિંગ્સ કંઈક અલગ જ હોય અને એ પણ લંડનમાં શૂટ થતી હોય તો એની ફિલિંગ્સ અલગ હોય એક સાથે મળીને કામ કરવું મારા માટે તો બહુ જ પ્રાઉડની અને બહુ જ મોટી વાત છે તો પહેલાં તો હું મારા પ્રોડ્યુસર અને ડિરેક્ટરને થેન્ક યુ કહીશ કે થેન્ક સો મચ મને આ મૂવીનો પાર્ટ બનાવ્યો એટલે મંગુ તરીકે બહુ જ જોઈ છે પણ આટલી ગ્લેમરસ મંગુ તમે કોઈ પહેલી વાર જોશો બહુ મજા આવશે સરપ્રાઈઝ કાઇન્ડ ઓફ પર્સન તરીકે બિલકુલ ત્યારે મયંકા તમારી પાસેથી જાણવું છે કેવું છે કિરદાર અને તમારા બહુ ખુશ રહ્યા હું બહુ મિસ કરું છું વેલ માય એક્સપિરિયન્સ ઇન ધ મૂવી વોઝ અમેઝિંગ એના મોટા લેજેન્ડરી એક્ટર્સ જોડે કામ કર્યું છે તો પહેલાં મેં એસ્પેશિયલી મારા બધા સીન્સ સુનિલ સર જોડે હતા બટ એમને સીન્સ એટલા ઇઝી બનાવી દીધા મારા માટે એટલા ઇઝી કે ઇટ જસ્ટ કેમ વેરી નેચરલ એન્ડ એવરી કેરેક્ટર
in this movie. Every character it's છે ને ખબર નહીં 8-9 ફૂટ છે કેટલી છે મને ખબર સલમાન નથી. She is ખાન. so tall. અને અમારા સુનિલ પોપો એટલે કે સુનિલ વિસરાણીને એ લોકો કહે છે કોમેડીના તરકમ કલાકાર. પ્યાર અંદાવતા પણ શું જોડી છે બોસ મતલબ Yes. કંઈક અલગ જ જોડી બનાવી છે આ ફિલ્મની અંદર એ તો કહેવું પડે મેં કે તમારું શું કહેવું છે આ જોડી નથી ઓ મેં તમને કેવો છો ધ મિનિટ મેં અને પોપુ આવશું ને સ્ક્રીન પર બધા હસશે और कुछ देखेगा ही नहीं અરે પ્યાર તમારી આંખો અને में સાથે प्यार ઊભા હોય ને તો 1:30 વાગ્યા હોય એવું લાગે એ 1:30 વાગ્યા આ ભાઈ નવું આવ્યું છે 1:30 વાગ્યા હોય એવું લાગે પણ પિતુજી અહીંયા સવાલ એક તમારા માટે એ થાય જી इस बार तो साले साहब बना लिए हितेन कुमार को। और क्या बहुत टेंशन देता था मैंने बोला अभी तो साला ही बना दूंगा હું કહી દીધું ને એ સાડા ચાલે એટલે કથા બેન બતાવી છે અને એ ભાઈ આમ છે ને આમ આપણે નોર્મલ એવી રીતે કીધું છે જે બધા કહે છે ને કોણ નાલાયક છે કોણ લાયક છે આ પિક્ચરમાં હું બંને છું ઓકે લાયક પણ છું ને નાલાયક કેવી રીતે? પણ છું હું કહી દઈશ તો થોડું સસ્પેન્સ રિવીલ થઈ યાર જશે. થોડા તો હિન્ટ મળતા 24 તારીખ સુધી રાહ જોઈએ 24 તારીખ સુધી રાહ જોઈ લઈએ રાહ જોઈ લઈએ અરે દર્શકોને બહુ રાહ જોવડાય છે તમે 24 તારીખ બસ એટલું કહી દઉં છું કે જે આ લાયક નાલાયકો જે છે ને એમને છેલ્લે હું લાયક બનાવી દઉં છું ને હું પણ બની જ જાઉં છું ઓકે ક્યાં વાત હે બહુ ઊંચી વાત કરી દીધી છે અહીંયા મયંક આ સવાલ એક એ થઈ રહ્યો છે તમે ગુજરાતી મૂવીની અંદર જ્યારે કામ કર્યું છે અને ગુજરાતી સિનેમાના ધરખમ એક્ટર્સ જે કહી શકાય એ લોકોની સાથે જ્યારે કામ કર્યું છે હાઉ વોઝ ધેટ ફીલ એ એક્સપિરિયન્સ કેવો હતો Oh, that's what I'm saying. Amazing experience. एक hesitation है This is my debut Gujarati movie. Yeah. So हमने एक hesitation है कि when we are working with ultra मोटा legendary actors, okay, and they are very big names. These are like bomb in Gujarati films. અને આપણે જ્યારે એમના જોડે કામ કરીએ તો obviously first scene માં તો ધક was લાઇન્સ ભૂલી જવાય like અરે મેં તો બેસી જ ગઈ મેં કહ્યું okay and my popo came you know relax baby मैं हूँ ना and okay so Hi. then I'm entire time relaxed only and it was a vacation time romance time with popo બીજું romance ચાલતું હતું સરનું પણ અમારું પણ ચાલતું હતું ઓકે ઓકે એટલે આ તમે કંઈક કલાકાર- રિવીલ થઈ રહ્યું છે હા એટલે હું કરું છું એટલે એવું છે કે આટલા બધા કલાકારો એટલે કે ઓજસ રાવલ Yes, એ of કોમેડીની એની જે ટાઈમિંગ છે જે પ્રકારનું એ કલાકાર છે શેખર બાકી શુક્લા ઊંધી પાડી દેવાની એકદમ શેખર શુક્લા વોટ એન અમેઝિંગ એક્ટર અમે લોકો અશ્મિત પટેલ ફ્રોમ હિન્દી ફિલ્મ્સ Yes. અમીષાના બ્રધર અમીષા પટેલના શાવર અલી સાઉથની આટલી મોટી ફિલ્મો કર્યા પછી હી હેઝ કમ વિથ અ હ્યુજ ડોન કેરેક્ટર કે પછી કિરણ આચાર્ય આટલી બધી ગુજરાતી પિક્ચરો કર્યા પછી એ પણ આપણી સુપરસ્ટાર કહેવાય એવી કિરણ આચાર્ય પણ છે સો આટલા બધા જોરદાર કલાકારોનો કાફલો 33 જણા 25 દિવસ માટે લંડનની અંદર રહેતા હોય ત્યારે કંઈક તો થાય ને સાહેબ હાય કંઈક તો થાય ને હવે એ શું થયું છે આ કંઈકનું કંઈક શું થયું છે એ પણ કહી દઉં જે થયું માટે પિક્ચર જોવું પડશે હા, કારણ કે એ. રોમાન્સ થયો છે ઓન સ્ક્રીન એ રોમાન્સ જોવો પડશે તમને ઓકે અને જે સોંગની ઝલક જોવા મળી છે ટ્રેલરની અંદર એમાં તો તમારો ફૂલ ઓન રોમાન્સ અમને એ લાગી જ રહ્યો છે જે ધમાલ મચાવી છે Yes. એ રોમાન્સ બહુ વખત પછી કંઈક જોવા મળ્યો છે સ્ક્રીન પર શું કહેવું છે બહુ મસ્ત કેટલું આવ્યું सर शर्माइए मत सर इट्स ओके હા એટલે आप શું છે हमारी इंस्पिरेशन है બોલી ના नहीं तो मैं अभी बोली देता हूँ કે મારી ઇન્સ્પિરેશન મોના છે જેની સાથે એટલો બધો રોમાન્સ મેં કર્યો છે 25 પિક્ચરો એસે હીરો હિરોઈન અમે લોકોએ કર્યા છે એટલે રોમેન્ટિકમાં છે ને મને પાવરદો કરનાર મારી વાઈફ છે એટલે એ બધો જ પ્રયોગ પછી હું બધી હિરોઈનો સાથે કરતો હોઉં છું ઓન સ્ક્રીન ઓન સ્ક્રીન બરાબર એક ફૂદડી નીચે આવી ગઈ છે ઓન સ્ક્રીન વાળી ચોક્કસથી અને જો કથા વાત કરવામાં આવે લાઈક કિરદાર પણ હટકે છે અને જે લંડનમાં શૂટ કરવાની છે હતું કે પછી થરથર હતું ટંટનાટન હા ઠંડી એટલે હમણાં એ જ કહી રહી હતી કે આપણે અહીંયા ગુજરાતમાં શૂટ કરતા હોઈએ જ્યારે એક્ટર્સ કે કોઈ પણ આપણે કેમેરા સામે આવીએ તો વારે ટચઅપ કરવું પડે કારણ કે પરસેવો થતો હોય બફારો છે ગરમી છે આ છે તે છે પણ લંડનમાં જઈને આખું જ વિપરીત હતું બધું કારણ કે એટલી બધી ઠંડી અને એમાં સર પતલા શર્ટ પહેરે એક્ટ્રેસીસ બધી સાડીમાં હોય અને શોર્ટ ડ્રેસીસ પહેર્યા હોય એટલે શૂટ કરવાની મજા
મજા બહુ આવી પણ એ સ્ક્રીન પર મજા એક સ્ટોરી અમે એવી સાંભળી છે કે તમારે લોકોને ભાગવું પડ્યું અરે બાપરે, સાંભળી લીધું તમે લોકો? Yes. અરે યાર, આ દેશ દુનિયાના સમાચાર તમને ક્યાંથી મળી જાય છે? હવે ભાગ્યો તો દેશદુનિયાના સમાચાર લોકોને પહોંચાડીએ છીએ અને અમારી પાસે આવી જાય છે. એટલે જો સાંભળો, એવું થયું કે હું ને કથા અમે લોકો મસ્ત એક રોમેન્ટિક ગીત કરી ગયા હતા. રેશમી ઝુલ્ફોના મસ્ત મસ્ત વાળ છે, આંખોમાં લેન્સ કમાલ છે કમાલ છે, તિરછી નજર પર સવાલ છે સવાલ છે, મારું મન હાલ બેહાલ છે, હાય હાય હાય, આવું બધું કંઈક કરી રહ્યા હતા. અને એ સોંગ મસ્ત નાચી રહ્યા હતા. અને એમાં મેં જોયું અચાનક કે સામે કેમેરાની જે ટીમ હતી કે ડિરેક્શનની જે ટીમ હતી એ બધા જ લોકો કેમેરા લઈને 25 જણનો કાફલો ભાગી રહ્યો હતો. મેં કીધું અલ્યા અમે સ્ટેપ્સ કરીએ છીએ અહીંયા, વી આર ડુઈંગ ઓલ ધીસ. અને પાછળ મેં જોયું ને તો 6 જણ સિક્યોરિટી વાળા મોટા 6 ફૂટના કાળિયા કહેવાય ને જે એ લોકો સિક્યોરિટી ગાર્ડ્સ હતા. હવે અમે લોકોએ પરમિશન જે લીધી હતી એ બાજુના જગ્યાની લીધી હતી અને અમે શૂટ અહીંયા કરી રહ્યા હતા. એટલે સિક્યોરિટી વાળા પાછળ પડ્યા હતા. તમે અહીંયા ભલે અમને સુપરસ્ટાર કે મોટા સ્ટાર કે જે પણ કહેતા હો, પણ ત્યાં મેં કીધું કથા ચલ ભાગ ને તો મરેંગે. એટલે અમે લોકો ત્યાંથી દોડી ગયા હતા, ભાગી ગયા હતા. આ સિચ્યુએશન થઈ હતી. યસ, બિલકુલ. અને જો વાત કરવામાં આવે લંડનની જ્યારે વાત થઈ રહી છે, ક્રિવા કેટલા દિવસ સુધી આ શૂટ ચાલ્યું છે? શૂટિંગ કેટલા દિવસનું હતું અને એવી કઈ જગ્યા હતી કે જ્યાં એકદમ મેમોરેબલ શૂટિંગ લોકેશન તમને લાગ્યું? 22-23 દિવસ શૂટ હતું, પણ બધા દિવસ અમારું નહોતું. અમારું તો અઠવાડિયું શૂટ હોય ને પછી ના હોય, પછી બીજાનું હોય શૂટ. તો મારા માટે તો બધા દિવસો વેકેશન જેવું જ હતું. તો અને બધા સાથે મારું શૂટ પણ નહોતું. મારા અલગ શાવર રવિ સાથે મારા સીન્સ હતા. તો એ જ્યારે હોય એમની સાથે જ્યારે શૂટ હોય ત્યારે જ હોય. અને લોકેશનની વાત કરું તો મને તો મારો રૂમ બહુ ગમતો હતો, કેમ કે ત્યાં હીટર હતું. મને ઠંડી બિલકુલ ગમતી નથી. તો મારી રૂમમાં હું મારા કેમેરા સાથે, મારા વિડીયોઝ સાથે બહુ જ હેપી હતી. કેટલું જુઠ્ઠું બોલે છે. એના ફેન્સ બધા જીતુ મંગુના ફેન્સ બધા લંડનમાં પણ ગાડીઓ લઈને આવી જતા હતા અને આ મારા બેન નીકળી જતા હતા, બધે ફર ફર કરતા હતા. જુઠ્ઠું ના બોલો. મફતમાં ફરવા મળતું હા, એ મફતમાં ફરવા મળતું હોય તો કોણ ના ફરે? એ ફરવાથી યાદ એવું છે આવ્યું. કે ફરવાના મને પૈસા મળ્યા છે. એ વાહ. ક્યાં વાત, ફરવાથી યાદ આવ્યું કે એટલું આવ્યું લંડનમાં જાઓ એટલે કેવી મજા આવે. એટલે મેં મોના અને રાજવીરને પણ બોલાવી દીધા હતા અને અમે લોકો ત્યાં જ્યારે મને થોડો ટાઈમ મળે ત્યારે અમે લોકો સાથે ફરવા જે જતા હતા. એટલું અમેઝિંગ એક હોલિડે રાજવીર માટે થઈ ગયું ને. એટલે ઇટ વોઝ અ બ્યુટીફુલ એક્સપિરિયન્સ. અને સર આપણે તો કહું કે આપણને ત્યાંના મેયરે બોલાયા હતા. યસ, એ સૌથી મોટી વસ્તુ. અમે સ્લાવમાં શૂટિંગ કરતા હતા. ત્યાં આગળ જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંના મેયરે અમને લોકોને ફિલ્મના અમારા આખા જે પણ આર્ટિસ્ટો હતા બધા લોકોને ઇન્વાઇટ કર્યા હતા અને સ્પેશિયલ રેકગ્નિશન સર્ટિફિકેટ્સ આપ્યા હતા. એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ ધ લંડન દેટ એરિયા મેયર. ભાઈ પતી ગયું છે 2 જગ્યાએ, સંદેશમાં ને વીટીવીમાં જઈને આવી ગયા છે. મયંકા છે આપણી જોડે બહુ ટાઈમ પછી. બહુ જ ટાઈમ અને કાલે કદાચ પેલી પણ આવશે ને, ગીતુ મારી. ગીતા પણ આવશે. તો કાલે ગીતા પણ આવી જશે, તમને ગીતાને પણ મળાવીશ. બધા આવી ગયા છે અને બહુ બધી તૈયારીઓ ચાલી રહી છે અને મજા આવી રહી છે બધાને પાછા મળીને. જલ્દી જલ્દી જોજો. હા. છું હોટ છોકરીઓના ગાડીમાં. હેલો. તો બસ હવે હોટલ જઈએ, આરામ કરીએ, કેમ કે બહુ દિવસ થઈ ગયા મેં ફૂલ હેલો. ઊંઘ નથી લીધી, આરામ નથી કર્યો. મને પહેલાં તો સૂઈ જવું છે થોડુંક, કંઈક ખાઈશ ને સૂઈ જઈશ. ના તું ના ખાવા દો અને ના મેં ખાધું જ નથી સુવા બકા. ના દો. હા તો સુવાની નથી, નહીં સુવે. ચલો ભાઈ આજે પણ સ્કીપ કરીએ. ધમાલ છે, ધમાલ છે. નાલાયક બીકોઝ મેં નાલાયક છું, નાલાયક. આ નાલાયક ને પણ નહીં સુવા દો. તો એ ચલો પહોંચીએ હોટલ, મળીએ થોડી વારમાં. આવત ને તાણ મારી યાદ બધી. અરે મંગુ, શું વાત છે? અચ્છા, ગ્લેમરસ લુકમાં નવું જ. રૂકો જરા, સબર કરો. ઓહો
કંઈક અલગ જ લાગે છે નહીં ભાઈ? પણ આ કેવી રીતે, શું હતું એ તો કહો. ભૂલી જા હા. બહુ જલ્દી ભૂલી જા તમે. શું હતું? આપણે નતા જ્યાં લંડન હાય હાય, લંડન ત્યાં ગયા જઈને હતા આ બધું બદલી નાખ્યું ને તો આપણે. મજા આવી હતી ને આપણે બે. જો મજા આવી. કેમ? આપણે બે થોડી જતા તો? કેટલા બધા હતા આપણી જોડે. હા નહીં, બહુ જ બધા હતા. કેમ ગયા હતા આપણે? આ માણસ છે ને ભૂલી બહુ જાય. શું હતું? પિક્ચર કરવા જતા લાયક ના લાયક. અરે હા યાર, લાયક ના લાયક ક્યારે રિલીઝ છે? અરે 24 જુલાઈના. ઓય, 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 ઓય. એટલે તમારા જલવા જોવા મળવાના છે નવી ટાઈપના લાયક ના લાયકમાં. ઓહો, નવા અવતારમાં જોઈ લો ભાઈ આને, લાયક ના લાયક. બહુ મજા આવશે. 24 જુલાઈ. મંદુ હેડો જઈએ આપણે લંડન પાછા. હે એકલા બહુ ખરાબ, બાપ રે બાપ. તો ભાઈ આજનું બધું કામ પતી ગયું છે અને હું બહુ થાકેલી હતી. થોડી વાર સૂઈ ગઈ તો સૂઈ જ ગઈ અને હવે ઉઠી છું કેમ કે મારે દવાઓ લેવાની છે. જો બધી તમને મારી દવાઓ બતાવું, કેટલી દવાઓ છે મારી. તો મસ્ત ઊંઘ આવી ગઈ હતી તો સૂઈ ગઈ. દવા લઈશ, પાછી સૂઈ જઈશ કે આટલા દિવસનો થાક છે ને એવું બધું છે, બધું મારે પૂરો કરવાનો છે ખોટો. કાલે પણ બહુ જ કામ છે, કાલે પ્રીમિયર છે તો બસ એની તૈયારીઓ. જો હું તમને મારી દવાઓ બતાવું. ટેન આ બધી મારી દવાઓ છે અને હોમિયોપેથિક છે તો સારી છે. બધા એવું કહે કે હોમિયોપેથિક સારું, તો હવે હોમિયોપેથિક્સ બાજુ વળ્યા છીએ. થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે. પથરીનું ને ઇન્ફેક્શન કિડનીનું ને સોજો ને બધું બહુ બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ છે મને અને ટાઈમ પણ નથી મળ્યો મને આરામ કરવાનો કેવું, કેમ કે તમારા બધાના આશીર્વાદ જ એટલા બધા છે ને કે હું બિઝી ચાલી રહી છું. ભગવાન કરે આવું બિઝી જ ચાલું અને કંઈ થવું હોય ને તો આવું બિઝીમાં જ થઈ જાય. કેમ કે મને ઘરે બેસીને બીમાર થઈને એવી રીતે એવી મોત તો નથી જ જોઈતી. કામ કરતી હોય ને એમાં જ કંઈક થઈ જાય ને એવી મોત સારી આર્ટિસ્ટ માટે. પણ થેન્ક યુ સો મચ આટલા બધા પ્રેમ માટે. બહુ દિવસથી હું વિડીયોઝ રેગ્યુલર નથી મૂકી શકતી અને તો પણ મને એટલો જ પ્રેમ આપી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો. મૂવી આવી જશે, હું આ વિડીયો મૂકીશ ત્યાં સુધીમાં તો એ 24 તારીખે 24 જુલાઈએ મૂવી આવી ગઈ છે ને બહુ જ બધા જગ્યાએ રિલીઝ થઈ છે. લાયક ના લાયક પ્લીઝ જોવા જજો. બહુ જ મસ્ત મૂવી છે, મલ્ટી સ્ટારર છે. તમને એક જ પિક્ચરમાં બહુ જ બધા સ્ટાર જોવા મળી જશે. હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, કિરણ આચાર્ય, કથા પટેલ, આરતી પટેલ પછી શિખર શુક્લાજી, સુનિલ વિસરાનીજી, ઉપેન પટેલજી, શાવર અલીજી, પછી સ્મિતા ગૌર, હું છું, જીતુભાઈ છે. બહુ જ બધા આર્ટિસ્ટ છે. 33 આર્ટિસ્ટો છે. એટલા બધા આર્ટિસ્ટ લીધા છે એટલે તમને બહુ બધી પિક્ચર જોવાની જરૂર નથી. એક જ પિક્ચરમાં બધા જ આર્ટિસ્ટ તમને જોવા મળી જશે. તો બધા જ લોકો તમને જોવા મળશે એક જ પિક્ચરમાં. પણ તમારે લોકોએ બસ થિયેટર સુધી જવાનું છે. ખબર છે થોડો ઓર ટાઈમ છે, વરસાદનો ટાઈમ છે, પણ પ્લીઝ થોડોક સપોર્ટ કરજો મૂવી જોવા જવાનો. તમારા માટે બનાવી છે ને બહુ જ સરસ બનાવી છે. 7.5 કરોડના ખર્ચે આ પિક્ચર બનેલી છે. તમે નહીં જાઓ તો અમારા બધાનું નુકસાન જ થશે અને તમે જશો તો અમારો ફાયદો થશે. આવી નવી પિક્ચરો બનાવતા રહીશું, કરતા રહીશું. અમે તો મહેનત કરીએ જ છે. મારા પ્રોડ્યુસરે બહુ જ પૈસા નાખ્યા છે કેમ કે એક જણને લંડન જવાનો જ ખર્ચો એટલો બધો હોય છે. તમે વિચારી શકો છો કે આટલા બધાને લંડન લઈ જવા, મતલબ 60 થી 70 લોકો અમે લંડન ગયા હતા આખું યુનિટ લઈને. તો વિચાર કરી શકો છો કે કેટલા બધા લોકો અમે હતા અને કેટલી બધી મહેનત કરી છે. તો પ્લીઝ અમારી મહેનતને તમે લોકો બિરદાવી લેજો અને મૂવી જોવા જજો. બહુ સારી મૂવી છે, બહુ મહેનતથી બનાવી છે અને બધાએ જ બહુ મહેનત કરી છે.
અને હું બહુ અલગ અવતારમાં તમને જોવા મળીશ. તમે અત્યાર સુધી ગ્રીવાને સલવાર સૂટ ને સાડીમાં ને મંગુના કેરેક્ટરમાં જ જોઈ છે. આખી પિક્ચર મતલબ કહેવાય કે કોમેડી છે, થ્રુ આઉટ કોમેડી છે. પણ ગ્રીવા કંસારે એક લાઇન પણ કોમેડી નથી બોલી. મતલબ કશું જ મારું કોમેડી નથી. મારો એક અલગ અવતાર, એક નવો જ રોલ, એક નવી જ વસ્તુ મેં કરી છે. તમને લોકોને ગમશે નહીં ગમે પ્લીઝ જોવા જજો અને પ્લીઝ મને રિવ્યૂ આપજો કે તમને ગમ્યું છે કે નથી ગમ્યું. બહુ અલગ અવતારમાં, વેસ્ટર્નમાં એકદમ, ચલો કહી દઉં છું, નેગેટિવ રોલ છે મારો. અને થોડુંક સસ્પેન્સ પણ છે કે શું છે શું નહીં. તો તમે જોવા જશો ત્યારે તમને ખબર પડશે. તો પ્લીઝ જોવા જજો. મેં 10 વર્ષ પછી કંઈક બીજું ટ્રાય કર્યું છે અને હું ચાહું છું કે તમને લોકોને ગમે અને તમે લોકો ગમાડો એ વસ્તુને. પ્લીઝ જોવા જજો અને રિવ્યૂ આપજો મસ્ત મસ્તવાળા. બસ હવે દવા બવા લઈ લઉં અને મળીએ કાલે. કાલે અમે લોકો પતંગમાં જવાના છે અને પ્રીમિયર છે અમારું, તો એ બતાવશું. જ્યાં જ્યાં જઈશ તમને બધાને અપડેટ તો આપતી જ રહીશ. તો મળીએ છીએ કાલે સવારે. ત્યાં સુધી ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાટા, ગુડ નાઇટ.